ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। ગયા વર્ગમાં આપણે શ્લોક નંબર 21 સુધી વિચારણા કરી ચૂક્યા છીએ. એ શ્લોકોને ફરી એકવાર વાંચી જઈ અને પછી 22મા શ્લોકથી આપણે આરંભ કરવાનો છે. તો શ્લોક નંબર 20 ને જુઓ. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટ્વા धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते। અહીંયા આ એક પડાવ છે જ્યાંથી કેટલાક લોકો કેટલાક વિચારકો કહે છે કે ગીતાજીનો આરંભ અહીંયાથી થાય, કારણ કે અથ શબ્દથી આ શ્લોકની શરૂઆત થઈ અને અહીંયા યોદ્ધો અર્જુન છે એના મનમાં કંઈક એવી પ્રેરણા એવી સ્ફુરણ થાય છે કે જેના લીધે આપણને ભગવદ્ ગીતાનું અધ્યયન પ્રાપ્ત થયું છે. ભગવદ્ ગીતાની પ્રાપ્તિ આપણને થવા માટેનું આ એક પડાવ છે, એમાં એક પરિવર્તન છે અર્જુનના મનની અંદર, એનું આપણે દર્શન કરવાનું છે. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવાન અર્થાત યુદ્ધની અંદર યોદ્ધાઓ પોતપોતાની જગ્યાએ ઊભા રહેલા એવા લોકોને જોઈને હે મહીપતે ધાર્તરાષ્ટ્રાન વ્યવસ્થિતાન દ્રષ્ટવા
મહીપતે એટલે અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરીને કહે છે કે હે મહીપતે એટલે હે રાજા, ધાર્તરાષ્ટ્રાન વ્યવસ્થિતાન દ્રષ્ટવા, અર્થાત કૌરવોને યુદ્ધ ભૂમિમાં વ્યવસ્થિત ગોઠવાયેલા જોઈને, ધનુરુદ્યમ્ય શસ્ત્ર સંપાતે પ્રવૃત્તે, અને જ્યારે ધનુષ્ય ઉઠાવીને શસ્ત્રનો પ્રહાર કરવામાં પ્રવૃત્ત થવાની તૈયારી હતી ત્યારે, તદા એ સમયે, હવે જ્યારે રણશિંગા ફૂંકાઈ ગયા હોય ત્યારે તો યુદ્ધનો આરંભ થઈ જ જાય, પછી કંઈ હોતું નથી. એક સિગ્નલ આવી ગયો, સિગ્નલ આવે એટલે યુદ્ધ ચાલુ થવું જોઈએ. પરંતુ એ વખતે તદા પાંડવ કપિધ્વજ, પાંડવ એટલે અહીંયા અર્જુનને કહેવામાં આવ્યું છે. અર્જુન કોણ છે? જેના રથની ઉપર હનુમાનજીનું ચિત્ર છે, હનુમાનજી બિરાજમાન છે, એવો જેનો રથ છે એ કપિધ્વજ, એવા રથવાળો અર્જુન, ઋષિકેશમ ઇદમ વાક્યમ આહ, એ ઋષિકેશને ભગવાનને આ વાક્ય કહે છે. શું વાક્ય કહે છે? મે રથમ ઉભયોહો સેનયોહો મધ્યે સ્થાપય. હવે એ વાત અહીંયા કહેવાની છે, એ સમજાવવામાં અહીંયા આવેલું છે, અને એ શ્લોકોથી આપણે શરૂઆત કરવાની છે. તો જ્યાં તદા શબ્દ હતો ત્યારે મેં કહ્યું કે તદા શબ્દ છે કે તે વખતે અર્જુનને કંઈક વિચાર આવે છે, જે અર્જુનની અંદર વિચારણામાં પરિવર્તન લાવે છે, અને અહીંયા જે કથાનક ચાલી રહ્યું છે એમાં એક મોટો વળાંક આવી રહ્યો છે. તો શ્લોક નંબર 21 જેની ઉપર આપણે આજે વિચારણા કરવાની. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્मध्ये રથમ સ્થાપયમેચ્યુત રથમ સ્થાપયમેચ્યુત યાવદેતાન નિરીક્ષેહમ યાવદેતાન નિરીક્ષેહમ યુદ્ધુકામાનવસ્થિતાન યુદ્ધુકામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ કૈર્મયા સહ યોદ્ધવ્યમ अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे
યોત્સ્યમાનાનવેક્ષેહં ય એતેત્ર સમાગતાઃ. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ. અર્જુન ઉવાચ. હવે આપણા કથાનકનો હીરો, એની એન્ટ્રી થઈ ગઈ અને એણે ભગવાનને કહી દીધું, સારથીને કહ્યું, ભગવાનને તો પરિચય પછી થશે, પણ સારથીને કહી દીધું એક રથીના મોભા પ્રમાણે કે સેનયોઃ ઉભયોઃ મધ્યે મે રથમ સ્થાપય. અર્જુને કહી દીધું. હવે અર્જુન અને શ્રી કૃષ્ણ જે આપણા આખા કથાનકના પાયાની અંદર છે, કારણ કે આખું ગીતાનો જે સંવાદ છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. અર્જુન શિષ્ય છે, ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ છે. તો હવે એ બંનેનો આરંભ થાય, વાર્તાલાપનો આરંભ થઈ રહ્યો અને કહે છે અર્જુન ઉભયોઃ સેનયોઃ મધ્ય, બંને સેનાની વચ્ચે તમે મારો રથ લઈ જાઓ. આ એક નિપુણ યોદ્ધો હોય એ આરંભ કરતાં પહેલાં ક્યાસ કાઢી લે કે કોણ કોણ હાજર છે, બંને પક્ષમાં કેવા કેવા લોકો છે, અને એ બધું જોઈ કરીને નિરીક્ષણ વ્યવસ્થિત કરી લે. તો એ નિરીક્ષણ કરવાનાની ઈચ્છાથી એણે ભગવાનને કહ્યું કે મેં રથમ, હે અચ્યુત આ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. અચ્છા, ભગવાને અહીંયા અચ્યુત શબ્દ વડે સંબોધ્યા છે. અચ્યુતનો અર્થ શું છે? જે કદાપી ચ્યુતિ ન પામે, જે ચ્યુત ના થાય, વિચલિત ના થાય, એનું નામ અચ્યુત છે. શા માટે? તો કે કોઈ દિવસ પોતે નિષ્ફળ નથી જતા. અચ્યુત શબ્દના અનેક પ્રકારના અર્થો છે. જે કદાપી પોતાના કાર્યમાં નિષ્ફળ ન જાય એને અચ્યુત, એટલે અચૂક નિશાન હોય, નિશાન એનું ચૂકે નહીં, એટલે નિષ્ફળ ના જાય એને અચ્યુત કહેવામાં આવે. જે કદાપી પતન ના પામે, એના જીવનમાં ફોલિંગ ના હોય, ડાઉનફોલ ના આવે જીવનમાં. હા, એટલે હંમેશા ગમે એવી પરિસ્થિતિ હતી, નાનપણથી જોયું તો પૂતના માસી પણ આવી ગઈ અને કંસમામા પણ આવી ગયા અને બધા જ આવી ગયા, પણ ભગવાન શ્રી કૃષ્ણના મુખ ઉપર હંમેશા હાસ્ય રહે. પ્રસન્ન ઇવ હંમેશા હાસ્ય, એનામાં પ્રસન્નતા એમના ચિત્તની અંદર અકબંધ રહેલી હતી. અર્થાત એ કદાપી પતન પામતા નથી. વળી અચ્યુત કેમ છે? તો સત્ય સંકલ્પ છે. પરમાત્મા જે ઈચ્છે તે કરી શકે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તઃ. જેવું ઈચ્છે તેવું એ કરી શકે. સત્ય સંકલ્પ છે. જે સંકલ્પ કરે એમાં કદાપી એ હંમેશા સિદ્ધ થાય, એ સિદ્ધ ના થાય એવું બની શકે નહીં. ત્યારબાદ આવું હોવાને કારણે, આવું ચરિત્ર હોવાને કારણે એમનામાં મૂકેલો વિશ્વાસ કરી ડગે નહીં. અત્યારથી સમજી લેજો. અચ્યુત શબ્દ, અચ્યુતમ કેશવમ રામનારાયણ બોલીએ છીએ આપણે, તો અચ્યુત એટલે શું? ભગવાન આગળ ગીતામાં કહે છે નમે ભક્ત પ્રણશ્યતિ, તો અચ્યુત છે એ જે બોલે છે એ થશે, કરશે. યોગક્ષેમમ વહામી અહમ, LICનું નહીં, પણ યોગ અને ક્ષેમનું વહન કરું છું તે કરે જ છે. પણ કોનું? આગળ કન્ડિશન યાદ રાખવાની. અનન્યાસ ચિંતયંતો મે યે જના પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ. જે મારામાં પરોવાયેલા રહે, જે મારા પરાયણ જીવન જીવનારા હોય એ લોકોનું, એટલે મારા માટે જીવન સમર્પિત કરે એ લોકોએ પોતે શું કરીશ, શું થશે એવી ચિંતા કરવાની જરૂર નહીં. એના યોગક્ષેમનું રક્ષણ. તો ભગવાન જે વાક્ય બોલે છે થશે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણ કરનારાની કદાપી દુર્ગતિ થતી નથી. આ બધી જે વાતો છે વિશ્વાસ રાખવા યોગ્ય છે. કેમ? ભગવાન અચ્યુત છે. માટે જ દ્રૌપદીએ ખાલી એક 99 તારની સાડી વીંટી, એને ભગવાને એને 999 સાડીઓ આપી. 999 તારના બદલામાં 999 સાડીઓથી એની રક્ષા કરી હતી. એટલું જ નહીં, ડગલે ને પગલે પાંડવોના જીવનમાં ભગવાને રક્ષણ કર્યું છે. કારણ કે પાંડવોનું જીવન ધર્મના પક્ષે છે, ઈશ્વરના પક્ષે છે. અને એક દુર્વાસા પોતાની જમાત લઈને આવ્યા એકવાર, જંગલની અંદર હતા ત્યારે, અને એમની પાસે અક્ષય પાત્ર હતું દ્રૌપદી પાસે, પણ એકવાર જમી લીધા પછી અક્ષય પાત્રમાંથી કશું મળે એવું નહોતું.
અને આ દુર્વાસાએ કહેવડાવ્યું કે અમે બધા આવીએ છીએ જમવા માટે શિષ્યો સહિત. હવે શું કરવું? ભગવાનને યાદ કર્યા અને એક નાનું પાંદડું એની અંદર ચોંટેલું રહી ગયેલું. અને ભગવાને કહું, દ્રૌપદી મને ભૂખ લાગી છે, તું મને આપી દે. કૃષ્ણા તું મને ખાવાનું આપ. તો કે બધું પતી ગયું છે. તો કે અંદર જો હશે. અને એ પાંદડું ભગવાને ખાધું અને ભગવાને તૃપ્તિનો ઉડકાર ખાધા. ભગવાન તૃપ્ત થયા એટલે આખું વિશ્વ તૃપ્ત થઈ ગયું. અને દુર્વાસાજી જમ્યા કરાયા વગર ત્યાંથી એ લોકોએ પણ ઉડકાર ખાધા અને હવે શરમના મારે ત્યાં આવ્યા જ નહીં, ફરક્યા જ નહીં. કારણ કે જમી શકે એવી સ્થિતિમાં નહોતા. એટલે પાંડવ પાસે આવ્યા વગર જ સીધા એ લોકો ચાલ્યા ગયા. આ ભગવાને એમની રક્ષા કરી છે. અર્થાત એ જે કંઈક કરે, જે કંઈક આપણે પરમાત્માને પરાયણ થઈને જીવન જીવીએ તો ઈશ્વર અચૂક આપણું રક્ષણ કરશે એવો વિશ્વાસ મૂકી શકાય એવા ઈશ્વર હોવાથી એમનું નામ અચ્યુત છે. સ્વરૂપના દૃષ્ટિકોણથી જોઈએ તો પરમાત્મા અનંત છે, વ્યાપક છે. અને જે વ્યાપક હોય એ કદાપી ખસી શકે નહીં, હલનચલન કરી શકે નહીં. આ ખોખું અહીંયાથી અહીંયા આવી શકે કારણ કે અહીંયા નથી. પણ આકાશ જે અહીંયા મારા હાથની મુઠ્ઠીમાં છે એ અહીંયા ક્યારે આવે? હું હાથ આ મુઠ્ઠી લઈ જાઉં ત્યારે આવે ને કે પહેલાં આવે? ઘણા કોઈ હા પાડે છે. આકાશ ના, મારો હાથ અહીંયા આવે. આકાશ ના આવે. આકાશ તો છે જ, એ ચલાયમાન નથી, ચલાયમાન થઈ શકે નહીં, ખસી શકે નહીં કારણ કે એ વ્યાપક છે. બસ એમ પરમાત્મા વ્યાપક છે, અનંત છે, માટે એ અચ્યુત છે, અચલ છે. વળી પરમાત્મા અનંત છે. જે અનંત હોય એ પૂર્ણ હોય. દેશ કાળ અને વસ્તુથી જે અમર્યાદિત હોય એ પૂર્ણ હોય, એક હોય, અદ્વિતીય હોય અને પૂર્ણ હોય. માટે પણ એને અચ્યુત કહેવામાં આવે છે. અને જે અદ્વિતીય હોય, પૂર્ણ હોય, એ નિત્ય મુક્ત હોય, એ કદાપી કોઈ પણ પ્રકારના બંધનમાં આવતો નથી. બંધનમાં તો દેશ કાળમાં જે બદ્ધ હોય એ જ બંધનમાં આવી શકે. જે દેશ અને કાળથી મુક્ત હોય એ હંમેશા મુક્ત રહેતા હોય છે. માટે પણ એને અચ્યુત કહેવામાં આવે છે. વળી પોતાના સ્વરૂપથી કદાપી વિચલિત થતા નથી, પોતાના સ્વરૂપમાં જ રહે છે. આપણે બધાને પૂછીએ ને, ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે, કેમ છો? સ્વસ્થ છો? મજામાં મજામાં બોલે પણ મજામાં નહીં, સ્વસ્થ છે એવું પૂછીએ. સ્વસ્થ એટલે સ્વસ્થ, સ્થ એટલે સ્થિતિ. સ્વની અંદર સ્થિતિ છે તો હંમેશા મજામાં. પણ સ્વથી વિચલિત થયા તો સંસારમાં પતન થઈ ગયું. આપણે બધા સંસારી છે, પતન છે. કેમ? કર્મનો ધક્કો વાગે એટલે સંસારમાં આવી જઈએ. આપણે જન્મ લેવો પડે, ના છૂટકે. મૃત્યુ પછી જન્મ નથી જોઈતો, ના ચાલે. ફળ ભોગવવા આવવું જ પડે. એવું ખરું? હા, એવું જ. એના માટે રોજનો એક અનુભવ કહી દો. તમે સૂઈ જાઓ ને પછી તમે વિચાર કરો કે કાલે રજા છે, રવિવાર છે ને ઉઠવું જ નથી, બહુ થાક લાગે છે, ઊંઘી જ જવું છે, કોઈ મને ડિસ્ટર્બ ના કરશો, બધું બંધ કરીને સૂઈ જાઓ. ખૂબ થાકેલા છો. કેટલા વખત, કેટલા વાગ્યા સુધી સૂઈ શકો? તમને તમારા કર્મો જગાડી દેશે. તમે ઊંઘ્યા જ કરો એવું નહીં બને. પુનશ્ચ જન્માંતર કર્મ યોગાત સ્વ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. જન્માંતરમાં કરેલા કર્મના ફળ તમારે ભોગવવાના હોય એટલે ઊંઘમાંથી તમને ઉઠાડી જ દે. કર્મનો ધક્કો વાગે જ. એમ કર્મનો ધક્કો પુનર્જન્મમાં ધકેલી દે. આપણે તો પતન જ થાય, સંસારમાં પતન થાય, ફોલ છે, પતન છે. પણ પરમાત્મા કોઈ દિવસ એનું પતન નથી. તો પરમાત્માનો અવતાર થાય છે ને એ પણ શરીર ધારણ કરે છે, એનો અવતાર કહીએ. ડાઉનફોલ અને ડિસેન્ડિંગ એ બેમાં બહુ ફેર છે. પડવું, નીચે પડવું અને અવતરવું. અવતરો એટલે સીડીની ઉપર એક પછી એક તમે પગલાં મૂકીને આવો. તો તમારો કંટ્રોલ છે એની અંદર, એમાં તમારો કંટ્રોલ છે, તમારો ડાઉનફોલ નથી. અને આપણો ડાઉનફોલ છે. કર્મનો ધક્કો જ્યાં વાગે તે યોનિમાં, તે લોકની અંદર, તે જગ્યાએ આપણે જવું પડે. પણ ઈશ્વર ધારે ત્યારે, ધારે ત્યાં, ધારે તે આકારે, ધારે એટલા સમય માટે પ્રગટ થાય. એને અવતારી કહેવામાં આવે. એટલે એમનું ડાઉનફોલ નથી. એટલે માટે પરમાત્માને અચ્યુત કહેવામાં આવે છે. તો ભગવાન ક્યારે અવતરે છે? ડિસેન્ડિંગ છે.
ક્યારે અવતરે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આપણે ચોથા અધ્યાયમાં જોઈશું. અત્યારે અહીંયા આટલું જ કે ભગવાનને અચ્યુત કેમ કહેવામાં આવ્યું. હવે અહીંયા જ્યારે આ અર્જુન જે શબ્દો બોલે છે એ શબ્દો અર્જુનની માનસ દશાનો પરિચય કરાવે. અને અર્જુન કહે છે કે મને મારો રથ વચ્ચે લઈ જાઓ. શાના માટે વચ્ચે લઈ જવું છે? યાવદ એતાન અહમ નિરીક્ષે, જેથી કરીને હું જોઈ લઉં. યોદ્ધુ કામાન અવસ્થિતાન નિરીક્ષે અહમ, જે યુદ્ધ કરવાની ઈચ્છાથી બધા ભેગા થયા છે એને જોઈ લઉં. અને મધ્યમાં લઈ ગયા એટલે બંને પક્ષના લોકોને જુએ છે, બંને પક્ષના લોકોને જુએ છે. અને કહે છે કઈ મયા સહ યુદ્ધવ્યમ, મારી સાથે અસ્મિન રણસમુદ્યમે, આ રણભૂમિની અંદર મારી સાથે કોણ કોણ યુદ્ધ કરવા આવ્યા છે? એટલે હું એકલો અને કોણ કોણ યુદ્ધ કરનારા અનેક. એટલે એને ખબર છે કે મારે એકલાએ કેટલાય લોકોની સાથે લડવાનું છે. મયા સહ કહીને એ એક વચન છે અને કહી એ બહુવચન છે. એટલે કોની કોની સાથે મારે લડવાનું છે? શા માટે ભાઈ અર્જુનને જોવું પડ્યું? કારણ કે આ મહાભારત છે. માત્ર ભાઈઓ ભાઈઓ નથી લડતા, આમાં તો કેટલા કેટલા બીજા બધા લોકો પણ જોડાયા છે. કેટલાક દુર્યોધનના પક્ષે જોડાયા, કેટલાક અર્જુનના પક્ષે જોડાયા. તો નવા નવા રાજાઓ પણ જોડાયા છે જેને ખરેખર આ લોકો સાથે દુશ્મનાવટ નથી. અર્જુન લડી રહ્યો છે, પાંડવ લડી રહ્યા છે, અમે સપોર્ટ કરવા જઈએ. દુર્યોધન લડી રહ્યો છે, અમે સપોર્ટ કરવા જઈએ. તો સીધી દુશ્મનાવટ નથી અને આવેલા હોય એવા કેટલાક રાજાઓ પણ ઉપસ્થિત છે. માટે અર્જુનને થાય છે કે કોની કોની સાથે મારે લડવાનું છે એ હું જોઈ લઉં. એટલું જ નહીં, આગળનું વાક્ય બહુ સરસ છે. દુર્બુદ્ધે ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે, દુર્બુદ્ધે ધાર્તરાષ્ટ્રસ્ય. ધૃતરાષ્ટ્રના પુત્રો કેવા છે? દુર્બુદ્ધિ છે. દુર્બુદ્ધિ છે એટલે દુષ્ટ બુદ્ધિ. દુષ્ટ બુદ્ધિ છે અર્થાત અધર્મ બુદ્ધિ છે, અધાર્મિક લોકો છે. પાપાચાર કરનારાને દુર્બુદ્ધિ કહેવામાં આવે. દુષ્ટ બુદ્ધિવાળો કોને કહેવાય? દુષ્ટ એટલે જે પાપ કરનારો હોય એવો જે છે એ. એવા આ ધૃતરાષ્ટ્રના પુત્રો છે. એને સ્પષ્ટ ખબર છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો અધર્મના પક્ષે છે. અને એટલું જ ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે દુર્યોધન આદિ છે એટલું જ નહીં, અને એને પ્રિય છે કીર્ષવ. અને આવા દુર્બુદ્ધિ પાપીને સાથ આપવા માટે કોણ આવ્યું છે? યાદ રાખજો, એ પણ એટલા જ જવાબદાર બની જાય છે. એ લોકોને એટલું જ પાપ લાગે. જે પાપની અંદર સહકાર આપે એ પણ એટલો જ પાપી કહેવાય. એટલે કે જે એનું ભલું કરવા માટે પ્રિય જ કીર્ષવ. કોનું? દુર્બુદ્ધિ એવા દુર્યોધન વગેરેનું ભલું કરવાની ઈચ્છાથી એ અત્ર સમાગતા યોત્સ્યમાનાન, યુદ્ધ કરવા માટે આવી ચૂકેલા છે એ લોકોને અહમ અવેક્ષે, હું જોઈ તો લઉં કે એવા કોણ કોણ છે જે પાપીને પણ મદદ કરવા આવી રહ્યા છે. અર્થાત દુર્યોધનની સાથે જોડાયેલા ભીષ્મ કે દ્રોણ હોય કે કર્ણ હોય કે કૃપાચાર્ય હોય, કોઈ પણ હોય, એ બધા અધર્મના પક્ષે છે, અધર્મીઓ છે, યોદ્ધાઓ છે, શત્રુઓ છે. આ બધું જ અર્જુનને યુદ્ધ પૂર્વે ખબર છે. એને જોશ છે યુદ્ધ કરવાનું. યુદ્ધ કરવાનું જોશ છે એટલે શું? હિંસા કરવાની માટે ઈચ્છા કરે? યુદ્ધ કર્મ તો હિંસા કર્મ છે. હિંસા છે એ સામાન્ય રીતે કરવી જોઈએ નહીં. કોઈ પણ ધર્મ અહિંસાના પાયા ઉપર જ ઉભેલો હોય. હિંસા કોઈ પણ ધર્મમાં આવકાર્ય નથી. અહિંસા પરમો ધર્મ, ભાગવતમાં એ કહ્યું છે. અને આપણે નોટ ઉપર લખ્યું શિલાલેખમાં, અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ બરાબર છે, પણ અહિંસા છે ને એ સામાન્ય ધર્મ છે. બે પ્રકારના ધર્મ હોય છે. એકને કહેવાય સામાન્ય ધર્મ અને બીજાને કહેવાય વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એને કહેવાય કે જે દરેક દ્વારા એનું પાલન થવું જોઈએ, પ્રત્યેક મનુષ્ય દ્વારા પાલન થવું જોઈએ. અને એ તમને દરેક ધર્મની અંદર સામાન્ય જોવા મળશે. દરેક ધર્મની અંદર આ અવકાર્ય. હઠયોગની ભાષામાં કહીએ તો યમ અને નિયમ અંતર્ગત આવેલા જે કંઈ છે એ બધા સામાન્ય ધર્મો છે. યમ એટલે શું? તો કે અહિંસા, સત્ય વચન બોલવું જોઈએ, અસ્તેય ચોરી ના કરવી જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, અપરિગ્રહ
જરૂરતથી વધારેનું સંગ્રહ ન કરવું. સંગ્રહ કરવું એને પાપ કહેવાય. પણ કેટલાય વેપારીઓ કરતા ને ગોડાઉન ભરી દે, પછી શું જ્યારે સ્કેરસિટી ઊભી થાય ત્યારે હમણાં શેનું થયું, ડીઝલ લઈ લેવાનું, પછી જ્યારે ભાવ ઊંચા કરીને પછી વેચવાનું. આ અધર્મ છે. સંગ્રહખોરી અધર્મ છે, પાપ છે. તો આ બધા આ જે સામાન્ય ધર્મો છે, નિયમ એટલે એ પણ સામાન્ય ધર્મ છે. શૌચ, બાહ્ય અંતર શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરની શરણાગતિ, આ બધા સામાન્ય ધર્મો છે. આ બધાએ આચરવું જોઈએ. નાના મોટા, ગુજરાતી, અમેરિકન, ચાઇનીઝ, પંજાબી, બધા લોકો માટે આ સામાન્ય છે. પ્રત્યેક મનુષ્ય માટે સામાન્ય ધર્મ છે. પણ જે સામાન્ય ધર્મ હોય એને ઉત્સર્ગ કહેવામાં આવે અને એમાં અપવાદ હોય. સામાન્ય રીતે અહિંસાનું આચરણ થવું જોઈએ, પણ એમાં અપવાદ હોય. દાખલા તરીકે રેડ લાઇટ હોય તો બધાએ ગાડી ઊભી રાખવી જોઈએ, નિયમ છે, સામાન્ય નિયમ છે. પણ એમ્બ્યુલન્સને એ નિયમ લાગુ ના પડે, પોલીસને ના લાગુ પડે, ફાયર બ્રિગેડને ના લાગુ પડે, પીએમની ગાડીને ના લાગુ પડે, એમપીની ગાડીને ના લાગુ પડે. બરાબર? તો અમુક જગ્યામાં અમુક માટે અપવાદ હોય. એટલે જ્યારે સામાન્ય ધર્મ હોય, ઉત્સર્ગ હોય, ત્યાં અપવાદ હોય જ. તો અહિંસા એ સામાન્ય ધર્મ છે અને માટે એમાં પણ અપવાદ છે. જેમ કે સોલ્જર હોય, માભોમની રક્ષા માટે જ્યારે સરહદ ઉપર ઉભેલો સોલ્જર સૈનિકો હોય તો એ કંઈ અહિંસા પરમો ધર્મને આચરીને ના બેસી શકે, નહીં તો આપણે જીવી જ ના શકીએ શાંતિથી. તો એના માટે યુદ્ધ આવશ્યક છે. ચોરને દંડ આપવો આવશ્યક છે. કસાબ જેવાને ફાંસી જજે આપવી આવશ્યક છે. તો આ બધા અપવાદ કહેવાય. તો હિંસા એ અપવાદ રૂપે દેશ અને કાળને આધારે કરી શકાય, આપી શકાય. પણ યાદ રાખવાનું, સોલ્જર મારી શકે, નાગરિક ના મારી શકે. નાગરિક મારે તો ગુનો કહેવાય. આપણે ચોરને પકડીએ ખરા, પણ દંડ ના આપી શકે. જો ચોરને દંડ આપવા ગયા તો તમે જ ગુનેગાર થઈ જાઓ. એને પકડીને પોલીસને હવાલે કરી દેવો જોઈએ, કારણ કે દંડ આપવું એ લોકોનો ધર્મ છે. તો દરેકે પોતાના ધર્મનું પાલન કરવાનું હોય. તો આ હિંસાની અંદર અપવાદ હોય. અને અહીંયા પણ અર્જુનને ખબર છે, અહીંયા સ્પષ્ટ, આ શબ્દ બહુ મહત્વનો છે, યાદ રાખજો. મહાભારતનું યુદ્ધ એ માત્ર યુદ્ધ નથી, એ ધર્મ યુદ્ધ છે. ધર્મની રક્ષા માટે કરવામાં આવેલી યુદ્ધ છે. ધર્મ પાલનના ભાગરૂપે પ્રાપ્ત થયેલી પ્રક્રિયા છે. યુદ્ધ તો પ્રક્રિયા છે, પણ ધર્મ પાલન માટે કરવામાં આવેલી છે. તો અહીંયા દુર્બુદ્ધે હે ધૃતરાષ્ટ્રા, દુર્બુદ્ધિ એવા ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે અધર્મી પુરુષો છે. તો અધર્મીઓનો સંહાર કરવો. જેમ કે કંસને બદલવાનું કરી શકે ભગવાન, પણ ના બદલાય એવા હોય ને શું કરવું પડે? હિંસા. ભગવાને પણ કર્યું. રાવણને કેટલી વાર કહેવામાં આવ્યું સીતાજીને પાછા આપી દો, ના આપે. એટલે શું કરવું પડે? અંતે નિકાલ કરવો પડે. બસ એવી રીતે દુર્યોધનને પણ કેટલી વાર કહેવામાં આવ્યું હિંસા તો લાસ્ટ ઓપ્શન છે. વોર એ લાસ્ટ વિકલ્પ, છેલ્લો વિકલ્પ છે. શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી દેવી પડે પહેલા, અને છૂટકો જ ના હોય ત્યારે એને યુદ્ધને સ્વીકાર કરવામાં આવે. તો દુર્યોધન પાસે પણ ગયા પહેલાં તો એને એમને એમ જ અડધું રાજ્ય આપી દેવું જોઈએ. એ તો ના આપ્યું. 5 ગામમાં ગયા, એ પણ ના આપ્યું. નહીં આપું એવું ખાસ કહ્યું. ત્યારે ભગવાને કહ્યું હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તો આ વસ્તુ બહુ મહત્ત્વની છે, કારણ કે આ વિશે ઘણા લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે અને ક્યાં તો સમજ જ નથી. એટલે જ્યારે ચર્ચા કરવામાં આવે કે તમારો ધર્મગ્રંથ ગીતા અને તો યુદ્ધ કરાવવાની વાત કરે છે, હિંસા શીખવાડે છે, હિંસા શીખવતું નથી. એ ખાસ યાદ રાખવાનું. જો પગની અંદર સડો થયો, ગેંગ્રીન થઈ ગયું હોય અને સડો અટકતો ના અને આગળ વધી જતો હોય તો પગ કાપો, એ ધર્મ કહેવાય, એ અધર્મ કહેવાય નહીં. બરાબર? તો આ બહુ વિવેક વિચારપૂર્વક સમજવાની જરૂર છે. તો અહીંયા અર્જુન છે એ યોદ્ધો છે, એને ખબર છે આ ધર્મયુદ્ધ છે, એને પોતાને પ્રાપ્ત થયું છે, ધર્મના ભાગરૂપે પ્રાપ્ત થયું છે, માટે યુદ્ધ એણે કરવાનું છે, એટલી સ્પષ્ટ સમજ છે. હવે આગળ કહે છે કે એ અર્જુન જ્યારે આ
ત્યાં ઊભો રહ્યો. ભગવાને કહ્યું બે સેનાની વચ્ચે તમે આ રથને લઈ જાઓ. તો ભગવાન હવે શું કરે છે એ સંજય દર્શાવે છે ધૃતરાષ્ટ્રને, એ જોઈએ. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશઃ એવ મુક્તો ઋષિકેશઃ ગુડાકેશેન ભારત ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમં સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યૈતાન ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરુનિતિ સમવેતાન કુરુનિતિ એવ મુક્તો ઋષિકેશઃ ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરુનિતિ સંજય કહે છે, સંજય ઉવાચ. સંજય કહે છે, કોને કહે છે? સંજય ઉવાચ ભારત. અહીંયા ભારત સંબોધન છે એ ધૃતરાષ્ટ્ર માટે છે. હે ભારત, ગુડાકેશેન એવમ ઉક્ત ઋષિકેશઃ. ગુડાકેશન, ગુડાકેશ દ્વારા આ પ્રમાણે કહેવાયેલા ભગવાન ઋષિકેશ. ગુડાકેશ અહીંયા નામ અર્જુનને આપવામાં આવ્યું છે. અન્વય જોઈ લે. ગુડાકેશન એવમ ઉક્ત ઋષિકેશ ઉભયોઃ સેનયોઃ મધ્યે. ભગવાનને આ પ્રમાણે કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જા, એવું કહેવામાં આવ્યું. તો એવું કહેવાયેલા ભગવાન શ્રી કૃષ્ણએ હવે એ આજ્ઞાનું પાલન કર્યું ચૂપચાપ. અને ઉભયોઃ સેનયોઃ મધ્યે, અને બંને સેનાની વચ્ચે રથ તો લઈ ગયા, પણ ક્યાં? સર્વેષાં મહીક્ષિતાં ચ ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા. આગળની ભાગમાં બધા રાજાઓ ઊભા હતા, બંને બાજુ બધા રાજાઓ ઊભા હતા. અને આમ લાંબી લાઈન, આ પણ લાંબી લાઈન, અને બેની વચ્ચે. પણ વચ્ચે તો ગમે ત્યાં ઊભા રાખાય ને. દુર્યોધનની સામે પણ ઊભી રાખી શકાય, પણ દુર્યોધન સામે ના ઊભો રાખ્યો. દુર્યોધન સામે ઊભો રહ્યો તો કદાચ અર્જુન ના મળીને લોહી ઉકળી ગયું હોત અને આમ તૈયાર થઈ ગયો હોત
કે કશું નથી જોવું, આને તો મારવો જ છે હવે. પણ ભગવાને ટ્રીક વાપરી. ભીષ્મ અને દ્રોણ જે જગ્યાએ લાઈનમાં ઊભા હતા એની સામે લઈ જઈને ઊભો રાખી. બે કામ કર્યા છે ભગવાન અહીંયા. ભીષ્મ દ્રોણ પ્રમુખતા એટલે સામે. ભીષ્મ અને દ્રોણ સામે હતા ત્યાં રથોત્તમમ સ્થાપયિત્વા, ઉત્તમ રથને સ્થાપીને ઊભો રાખીને ઇતિ ઉવાચ, એવું ઊભો રાખ્યો એટલું જ નહીં, પછી બોલ્યા, હળી કરી. ગુજરાતીમાં હળી કરી એમણે. શું કહ્યું? પાર્થ સમવેતાન એતાન કુરૂન પશ્ય. હે પાર્થ, હે અર્જુન, સમવેતાન ભેગા થયેલા, એતાન આ, કુરૂન પશ્ય. કોને જોવાનું? કુરુ એટલે કૌરવો. કૌરવોને જો. જો એક શબ્દ કેવું કેવું ગજબનો ખેલ કરી નાખે. શબ્દમાં બહુ મોટી તાકાત છે. વાક બાણ કહેવાય છે. આપણને તો કિંમત જ નથી. મફત ન મળે એની કિંમત હોય? યાદ રાખજો, મફતમાં નથી મળતું. મનુષ્યને જ વાચા ભગવાને આપેલી છે, પ્રાણીઓ પાસે નથી, પક્ષીઓ પાસે નથી, મનુષ્ય પાસે છે. અને મનુષ્ય શરીર છે ને એ આપણે કમાણીથી પ્રાપ્ત કરેલું છે, મફતમાં નથી મળેલું. એ તો ભૂલી ગયા કે આપણે કમાણી કરી છે માટે મળ્યું છે. પુણ્ય કર્મના ફળરૂપે પ્રાપ્ત થાય છે મનુષ્યોની. મનુષ્યોની અંદર કેટલી વિશેષતા છે, કેટલી વિવિધતા છે. શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ સર્જન છે આ ધરા ઉપર. શા માટે? એની પાસે વિચાર શક્તિ છે, એની પાસે વાક શક્તિ છે, અને ત્રીજું એની પાસે કર્મની સ્વતંત્રતા છે. આ ત્રણ યુનિક છે એની પાસે. બહુ મોટી મોટી સંપત્તિ છે આપણી આ. પણ વી ડોન્ટ નો હાઉ ટુ યુઝ વર્ડ્સ, વી નો હાઉ ટુ મિસયુઝ ધ વર્ડ્સ. તો શક્તિ છે, કેવી શક્તિ છે જુઓ અહીંયા દેખાશે. ભગવાન કહે છે એતાન કુરુન પશ્ય. હવે સામે જે હતા અર્જુન આગળ શું કહ્યું? યોત્સ્યમાનન અવેક્ષ્યહમ. યુદ્ધ કરવા માટે આવેલા ભેગા થયેલા યોદ્ધાઓને હું જોઈ લઉં. અને ભગવાન શું કહે છે? તું કૌરવોને જો. હવે યોદ્ધા છે કે કૌરવ છે? હા, યુદ્ધ ભૂમિ ઉપર તો શત્રુ જ કહેવાય, એની વ્યાખ્યા બદલાઈ જાય. એટલે ભગવાન જ્યારે અહીંયા કે તું કૌરવોને જોઈ લે. અને કયા કૌરવો? એમાં પાછા કૌરવોના જ્યેષ્ઠ શ્રેષ્ઠ એવા પિતામહ સામે ઊભા છે. આચાર્ય દ્રોણ કે જેના એ પ્રિય શિષ્ય અર્જુન છે, અને એ ગુરુ ત્યાં ઊભા છે, અને એની સામે લાવીને મૂકી દીધું. હવે આપણને એમ થાય કે શા માટે આવું કર્યું હશે? ભગવાન અર્જુનને માત્ર યુદ્ધ જીતાડવા માટે નથી, પરંતુ જીવન સંગ્રામને જીતાડવાનો હેતુ રાખે છે. એને માત્ર ભૌતિક લડાઈમાંથી જીત કે વિજય પ્રાપ્ત કરાવવો નથી, આ જગતનું રાજ્ય અપાવવું નથી, પણ એનું આત્મ સામ્રાજ્ય અપાવવું છે. એને માત્ર દુર્યોધનની ગુલામીમાંથી મુક્ત નથી કરવો, પણ એની માનસિક ગુલામી છે. રાગ છે, રાગગ્રસ્ત મન એ માનસિક ગુલામી છે, એમાંથી એને મુક્ત કરવો છે. અને એવી કોઈક ઉદાત્ત ભાવનાથી ભગવાન અર્જુનના રથને ભીષ્મ અને દ્રોણની સામે લાવીને મૂકી દે અને કહે છે તું કૌરવોને જોઈ લે. અચ્છા, અહીંયા અર્જુનનું નામ છે ગુડાકેશ. ગુડા એટલે નિદ્રા, ગુડાકા એટલે નિદ્રા, અને એના ઈશ એટલે સ્વામી. એટલે જેણે નિદ્રા ઉપર જીત પ્રાપ્ત કરી લીધી. આ નિદ્રા શબ્દ નિંદ્રા નથી. આપણા લોકો કાઠિયાવાડમાં નિંદર નિંદર કરીને નિંદ્રા કરી નાખે. નિંદ્રા ને તંદ્રા બરાબર ને, નિદ્રા છે. તો નિદ્રાને જીતનાર એનું નામ ગુડાકેશ છે. સ્વામી એટલે જીતનાર. એવું નામ કેમ પડ્યું? તો કે જે એણે એકવાર ઇન્દ્રકીલ પર્વત ઉપર અર્જુને જઈને તપશ્ચર્યા કરી, ભગવાન શિવને પ્રસન્ન કર્યા. અને એ વખતે તપશ્ચર્યા સમયે બિલકુલ સૂતા નહોતા, અને એક જરા પણ સૂતો નહોતો. માટે જ્યારે પ્રસન્ન થયેલા શિવજી ત્યાં આવ્યા તો શિવજીએ અર્જુનને ગુડાકેશ તરીકે સંબોધી છે, અને ત્યારથી અર્જુનનું નામ પડી ગયું ગુડાકેશ. એટલે સારું. અને આ નિદ્રાને જીતનાર છે. નિદ્રાને જીતવું અને નિદ્રાધીન થવું બંનેમાં ભેદ છે. કુંભકર્ણ કેવો હતો? કેમ નિદ્રાધીન? કારણ કે એને પણ જો શબ્દોની કેવી તાકાત. મેં જોઈતું હતું ઇન્દ્રાસન, અને બોલાઈ ગયું
નિદ્રાસન એટલે ઊંઘ મળી ગઈ. ત્યારે એ વખતે છે ને નિદ્રાદેવી બહુ ખુશ થઈ ગયા કે હશ, મને કોઈક સરસ લાંબા સમય સુધી એક ઠેકાણે રહેવા માટેની જગ્યા મળી ગઈ. તો ક્યાંય 6 મહિના સૂઈ જતો હતો કુંભકર્ણ. પણ જ્યારે યુદ્ધ થયું અને કુંભકર્ણનું મૃત્યુ થયું ત્યારે નિદ્રાદેવી ગભરાઈને ભગવાન રામ પાસે આવ્યા કે હવે હું ક્યાં જઉં, મારું આશ્રય સ્થાન તો તમે ખોઈ નાખ્યું, હવે હું ક્યાં જઉં. ભગવાન કે ચિંતા ના કર, જ્યાં આધ્યાત્મિક પ્રવચન થાય ને ત્યાં તું જા. એટલે જ્યારે બધું બમ્પર જાય ત્યારે માણસ ઊંઘી જાય, કંઈ ચિંતા નહીં કરવાની. પણ હસવાનો અવાજ વધારે આવે એનો અર્થ એ કે કોઈ સૂતું નથી અહીંયા. હજી તો તમે આ લૌકિક વાતો સાંભળો છો, હજી અધ્યાત્મની વાતો તો આવવા દો, પછી જુઓ તમારી કેટલી તાકાત છે ટક્કર ઝીલવાની, એ ખબર પડશે. તો અહીંયા અર્જુનને ભગવાન કહે છે તું કૌરવોને જોઈ લો, અને એક શબ્દ એની દ્રષ્ટિ બદલી કાઢે છે. દીકરીને સાસરે મોકલવાની હોય અને માં જેવી શીખવાડે, ધ્યાન આપજે, જબરી થશે, તારી સાસુ આવી છે, તારા દિયર આવો છે, તારા સસરા, અને જો એ મગજમાં ભરી ગયું, તમે વિચાર કરો કે આ એક શબ્દ કુરુન શબ્દ શું કરી નાખે છે, અર્જુનને કેવો બનાવી દે છે. તો એવા શબ્દો જો માતા પોતાની દીકરીને આપીને વળાવવા જાય, એ દીકરીનું હિત ઈચ્છે છે ભવિષ્યમાં કે અહિત ઈચ્છે છે એ માને ખબર નથી. અને આપણે પણ કોઈની નિંદા કરતા હોય ને કોઈના વિશે કંઈ પણ બોલીએ શબ્દને, કોઈના કાનમાં નિંદારૂપી ઝેર નાખીએ તો એની દ્રષ્ટિમાં જે પરિવર્તન આવે, એને વ્યવહારમાં પરિવર્તન આવે અને સંબંધોની અંદર જે વિચ્છેદ આવે એની આપણે કલ્પના કરી શકતા નથી. તો ખાસ આ શબ્દ ઉપરથી કે આ પ્રસંગ ઉપરથી એ સમજવાનું જીવનમાં કે શબ્દો વાપરવાનું બહુ જ વિચાર કરવાનો, વિચારપૂર્વક શબ્દ વપરાવા જોઈએ. કોઈના માટે સારું બોલી શકાય તો બોલો, પણ ખરાબ બોલતા પહેલાં 1000 વખત વિચાર કરજો. અહીંયા કહે છે ભગવાન કુરુન પશ્ય, એટલે કૌરવને જો. હવે શું થાય છે, કૌરવને જોવાનું કહ્યું તો અર્જુન કોને જુએ છે એ હવે આગળના શ્લોકમાં આવે. આ બહુ સહેલા સહેલા શ્લોકો છે એટલે આપણે ફટાફટ આગળ વધીશું. શ્લોક નંબર 26. તત્ર પશ્ય સ્થિતાન પાર્થઃ તત્ર પશ્ય સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી સેનયોરુભયોરપી તત્ર પશ્ય સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી અથ પાર્થ. હવે પછી આવું જ્યારે કહેવામાં આવ્યું ભગવાન દ્વારા ત્યારે પાર્થ અર્જુન
તત્ર ઉભયોઃ અપી સેનયોઃ સ્થિતાન, બંને સેનાની અંદર રહેલા પિતૃન, પિતૃન બહુવચન છે, પિતાઓ, પિતા કેટલા હોય? હે, એક હોય ને, પણ આપણા શાસ્ત્રમાં, આપણા કલ્ચરની અંદર 5 જણને પિતા તુલ્ય ગણવામાં આવે છે. એટલા માટે અહીંયા બહુવચન શબ્દ વપરાયો છે. 5 કોણ કોણ પિતા, કોને કોને પિતા કહી શકાય? તો એક તો જનેતા, જે આપણને જન્મ આપે તે. બીજા છે ઉપનેતા, જે જનોઈ આપે. યજ્ઞોપવિત જ્યારે લેવામાં આવે, ધારણ કરવામાં આવે, ત્યારે એ યજ્ઞોપવિત ધારણ કરનારને દ્વિજ કહેવામાં આવે, બીજી વાર જન્મેલો. તો બીજી વાર જન્મ કોના દ્વારા પ્રાપ્ત થયો? જેણે ઉપનયન આપ્યું એના દ્વારા. સામાન્ય રીતે પિતા ઉપનયન આપે, અને પિતા ના આપે તો જે બ્રાહ્મણ દ્વારા, જે આચાર્ય દ્વારા ઉપનયન આપવામાં આવે એ પણ એના પિતા કહેવામાં આવે છે. અને એવું પણ કહેવાયું છે, માતુઃ અગ્રેતુ જનનમ દ્વિતીય મૌજી બંધનાત, અર્થાત પહેલાં તો માતાથી જન્મ થાય અને બીજો જન્મ મૌજી બંધનાત અર્થાત યજ્ઞોપવિત ધારણ કરવાથી થાય. અને જ્યારે બીજો જન્મ થાય તો માતા પિતા કોણ? તો કે છે તસ્ય માતા ગાયત્રી અને પિતા તું આચાર્ય ઉચ્યતે. એની માતા ગાયત્રી કહેવાય અને એના પિતા જે આચાર્ય, જેના દ્વારા આ યજ્ઞોપવિત આપવામાં આવેલી હોય છે. શા માટે એને દ્વિજ કહેવામાં આવે? તો જ્યારે બાળક તરીકે જ્યારે જન્મ થાય ત્યારે બાળક તરીકે તો બધા રો હોય, રો એટલે અસંસ્કારી હોય, રાગદ્વેષયુક્ત હોય, પ્રાકૃત હોય, બાળક બધા પ્રાકૃત હોય. પણ જ્યારે એને સંસ્કાર આપવામાં આવે, યજ્ઞોપવિત સંસ્કાર કહેવાય. સંસ્કાર શબ્દનો અર્થ શું છે ખબર છે? સંસ્કાર એટલે શુદ્ધિકરણ, સુસંસ્કૃત કરવું. સંસ્કૃત કરવું એટલે શુદ્ધિકરણ કરવું. એક તો શુદ્ધિ શારીરની હોય અને બીજી શુદ્ધિ મનની હોય, અંતઃકરણની શુદ્ધિ હોય. અને એ શુદ્ધિ કેવી રીતે થાય? તો એ શુદ્ધિકરણ જપમંત્ર દ્વારા થાય. એટલે ગાયત્રી મંત્રની દીક્ષા એટલે શું છે? મંત્ર દ્વારા એની શુદ્ધિકરણ કરવામાં આવે. ઘણી બધી ફિલોસોફી છે એની પાછળ, અત્યારે બહુ સ્થાન મારી પાસે સમય નથી. પણ ઉપનયન જે આપવામાં આવે ત્યારે ગાયત્રી મંત્ર 24 અક્ષરનો છે, બહુ મોટો મંત્ર હોય તો ગાયત્રી મંત્ર. અને એ ગાયત્રી મંત્રની એક માળા કરવામાં ટાઈમ લાગી જાય. યજ્ઞોપવિત આપતા પહેલા 1.25 લાખ મંત્રો કરવાના. આ કંઈ દોરો એમને નથી પહેરાતો. આજકાલ તો કોઈને કંઈ કિંમત નથી, ખબર નથી, માટે પહેર્યો ને ફેંકી દીધો ને શરમ આવીને ભૂલી ગયા ને કંટાળો આવી ગયો, એનું મહત્વ ગયું. પણ જો 1.25 લાખ મંત્ર કરીને ધારણ કર્યો હોય તો કેન નોટ અફોર્ડ ટુ લૂઝ ઇટ. સારું, એ શાના માટે છે? તો બાળક તો ચંચળ જ હોય, પણ એને જ્યારે શુદ્ધિકરણ, આ મંત્રો દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે અત્યારે જે પ્રોબ્લેમ છે આ જમાનાની અંદર, હાઈપર, બાળકો બધા હાઈપર છે, એક્સ્ટ્રોવર્ટ છે, એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રોવર્ટ છે. અને જમે છે તો પેલા મોબાઈલ લઈને જમે છે, આખો દિવસ મોબાઈલ લઈને. મા બાપ પોતાને વ્યસ્તતાને કારણે મોબાઈલ આપી પણ દે છે અને એમ ખબર નથી કે એનું ભવિષ્ય શું થશે. પણ એના કારણે એક્સ્ટ્રોવર્ટ જે આખો સમાજ થયો છે એના લીધે હાઈપર એટલે બહિર્મુખી સમાજ બિલકુલ વિહવળ જીવન જીવે છે. બહિર્મુખતા જેટલી વધારે હોય એટલી માનસિક અશાંતિ વધવાની. તો એ બાળકને પહેલાં ગુરુકુળમાં મોકલતા પહેલાં ઉપનયન સંસ્કાર દ્વારા એના મનને એકાગ્ર કરવા માટે, ચિત્ત શુદ્ધ અને ચિત્ત એકાગ્ર કરવા માટે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવતા હતા. અને ત્યારબાદ ગુરુકુળની અંદર દાખલ કરવામાં આવતો હતો, જેથી કરીને આ પ્રોબ્લેમ જ નહોતો કે છોકરો ધ્યાન નથી આપતો, દર મહિને પેરેન્ટ્સ મિટિંગ રાખો. એની બધી ઘણી બધી લપ છે સંસારીની આ જમાનાની. પણ વી હેવ અનફોર્ચ્યુનેટલી ફોરગોટન અવર કલ્ચર. વી આર નોટ અવેર અબાઉટ ઇટ. આપણને જ ખબર નથી તો ભવિષ્યની પેઢીને આપણે શું આપીશું? સજાગ થવાની આવશ્યકતા છે. જે નહીં સજાગ થાય તો ભવિષ્ય છે એ જોખમાતું રહેવાનું છે. એની અહીંયા કહે છે કે જે પિતા, એક તો જન્મ આપે તે પિતા, બીજો ઉપનેતા એટલે જે ઉપનયન સંસ્કાર આપે એ કહેવાય, અને જે લોકોને ઉપનયન સંસ્કાર મળે એ સંસ્કારી કહેવાય. અને જે લોકો ઉપનયન સંસ્કાર ગાયત્રી દીક્ષિત ના થાય એ લોકો અસંસ્કારી કહેવાય. અને દરેકનો અધિકાર છે ગાયત્રી મંત્ર દીક્ષા લેવાનો, પણ જે નથી લેતા એમાં અસંસ્કારી હોય. તમે તમારા બાળકને કોની સાથે રમવા માટે મોકલો? સંસ્કારી સાથે કે અસંસ્કારી સાથે?
સંસ્કારી સાથે. તો એ મનમાં ખ્યાલમાં રાખજો. આ ત્રીજું કોણ છે? યહ ચ વિદ્યા પ્રયચ્છતિ. ત્રીજા જે પિતા સ્થાને છે એ આચાર્ય છે, ગુરુ છે, જે વિદ્યા પ્રદાન કરે છે. અને જે અનકલ્ચર્ડ, બેદરકાર, બે જવાબદાર, પોતાના કર્મ પ્રત્યે બે જવાબદાર બાળક હોય, પણ એને ધીરે ધીરે ધર્મ અને અધર્મનું જ્ઞાન આપી અને પોતાના કર્મ માટે જવાબદાર બનાવવાનું કાર્ય કરે, એ આચાર્ય ત્રીજા નંબરના પિતા સ્થાને છે. ત્યારબાદ અન્નદાતા, જે અન્ન આપણને આપે એને પણ તાત કહેવામાં, ભરણ પોષણ કર્યા શરીરનું, એને પણ તાત કહેવાય. માટે ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, કારણ કે અન્નદાતા છે. અને પાંચમા જે પિતા છે ભયત્રાતા, અર્થાત આતંકવાદીઓથી આપણી રક્ષા કરે, ભય જ્યાં હોય એ ડેન્જરસ જગ્યાઓથી આપણી રક્ષા જે કરનાર હોય એને પણ પિતા તુલ્ય કહેવામાં આવે છે. પંચ એતે પિતર સ્મૃતાહ, આ પાંચને પિતા કહેવામાં આવે છે. એટલે પિતૃન શબ્દ છે એ પિતાઓ, એટલે આવા બધા ઘણા બધા ત્યાં ભેગા થયા હોય તો એની વાત કરી છે. તો અહીંયા પાર્થ તત્ર ઉભયોઃ સેનયોઃ સ્થિતાન પિતૃન, પછી પિતામહાન. પિતામહાન એટલે પિતામહ, એટલે ભીષ્મ વગેરે બંને પક્ષની અંદર વાત ચાલે છે. આચાર્યાન, આચાર્ય દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે આચાર્યો ત્યાં છે. માતુલાન, મામાઓ, માતૃપક્ષે રહેલા મામાઓ. ભ્રાતૃન, ભાઈઓ, સામા પક્ષે પણ ભાઈઓ જ છે, કઝિન બ્રધર છે, પોતાના પક્ષે પણ છે ને સામા પક્ષે પણ છે. પુત્રાન, પુત્રો છે, ભત્રીજાઓ પણ પુત્ર સમાન કહેવાય છે, તો પુત્રો છે બંને પક્ષે. પૌત્રાન, પુત્રના પુત્ર છે, એ પણ સામે સામે રહેલા છે. સખીન એટલે મિત્રો. શ્વશુરાન, સસરાઓ. તથા ચ સુહૃદ, સુહૃદ એટલે મિત્ર, પણ આ કયો મિત્ર? આગળ સખી શબ્દ આવી ગયો ને સુહૃદ શબ્દ આવે. સુહૃદ એટલે હૃદયથી મળેલા આત્મીયજન કહેવાય, જેને લંગોટિયા દોસ્ત કહીએ આપણે ગુજરાતી ભાષામાં, એને સુહૃદ કહી શકાય. આપણું કલ્યાણ ઈચ્છે એવા જે મિત્ર હોય, કોઈ પણ ચડતી પડતીની અંદર હંમેશા સાથે રહે એવા જે હોય એને સુહૃદ કહેવામાં આવે. સુહૃદ એવ અપશ્યત, એ બધાને આ અર્જુને જોયા, બંને પક્ષે રહેલાને જોયા. હવે તમે જુઓ, પહેલાં એને શું કહ્યું કે મારે કયા કયા યોદ્ધાઓ સાથે લડવાનું છે એ હું જોઈ લઉં. યુદ્ધની કામનાથી દુર્યોધનનું ભલું કરનારા, અધર્મીનું ભલું કરનારો કોણ છે એ જોઈ લઉં. અને અત્યારે જોવા બેઠો તો શું જોઈ લીધું? મામાન સસરાન કાકાન. હવે યુદ્ધભૂમિ ઉપર મામાન સસરાન કાકા હોય, ભાઈઓ હોય, મિત્રો હોય, પણ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. કુરુ શબ્દ કહેતાની સાથે અર્જુનની દ્રષ્ટિ બદલાઈ ગઈ અને અર્જુનને શત્રુઓની જગ્યાએ, યોદ્ધાઓની જગ્યાએ સ્વજનોનું દર્શન થાય છે. શબ્દે દ્રષ્ટિ બદલી કાઢી. એનો અર્થ એક આશ્વાસન લેવાનું કે આપણે પણ ભણીશું ને તો આ ગીતાના શબ્દો આપણી દ્રષ્ટિ બદલી કાઢશે, જીવન કલ્યાણ થઈ જશે. આગળ કહે છે, હવે શું થાય છે જુઓ. તાન સમીક્ષસ કૌંતેયઃ, તાન સમીક્ષસ કૌંતેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન, સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટઃ, કૃપયા પરયાવિષ્ટઃ વિષીદન્નિદમબ્રવીત, વિષીદન્નિદમબ્રવીત તાન સમીક્ષસ કૌંતેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન. કૃપયા પરયાવિષ્ટઃ વિષીદન્નિદમબ્રવીત. તાન સમીક્ષ, તે બધાને જોઈને, સમીક્ષ એટલે સમ્યક ઈક્ષતે,
અર્થાત નજીકથી જોઈને. વચ્ચે લઈ ગયા ને, આમ તો દૂર દૂર હોય બે સેનાઓ, પણ વચ્ચે સેનાનો રથ પોતાનો રથ ગયો એટલે બધાના ચહેરા જોયા, ચહેરા ઉપર રહેલી મુખની રેખાઓ વાંચી, મુખારવિંદ જોયા બધાના, અને તાન સમીક્ષા, અને એ બધાને જોઈને કૌંતેય એટલે અર્જુનને કે જે એક કુંતી પુત્ર અર્જુન સર્વાન બંધુન અવસ્થિતાન સમીક્ષ. કોણને જોયા એણે? બધા પોતા કોણ હતા ત્યાં યુદ્ધભૂમિમાં? પોતાના જ હતા, કોઈ પારકું હતું જ નહીં. બધા પોતાના જ જોયા, સ્વજનો જોયા. દ્રષ્ટિ બદલાઈ ગઈ, યોદ્ધાને બદલે સ્વજનની દ્રષ્ટિ આવી ગઈ, અને નજીકથી સ્વજનોને જોયા, યોદ્ધા દ્રષ્ટિનો લોપ થયો અને સ્વજન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, ખાલી એક કુરુન શબ્દ કહેવાથી. અને એવું થવાથી શું થયું? હવે મારા, મમ એ તે, આ બધા મારા છે. તો અહમ અને મમ એટલે મામકાહ, અને જેવું મમત્વ આવ્યું, મમત્વની ભાવના આવી, એને આસક્તિ કહેવામાં આવે છે. મમત્વની ભાવના આસક્તિમાંથી જન્મે છે. જેમાં આપણે આસક્ત હોય એ બધા આપણા, મારા, અપનવાલે. અને માટે એવું થવાથી પરયા કૃપયા આવિષ્ટ, પરયા એટલે અત્યંત, કૃપયા, અહીંયા કૃપા શબ્દ રાગ માટે છે. અત્યંત રાગથી, અતિશય રાગથી ઘેરાઈ ગયું, આવિષ્ટ એટલે ઘેરાઈ ગયું એનું મન, રાગ પૂર્ણ થઈ ગયો, રાગનો આવેશ આવી ગયો. મારા કહેતાની સાથે છોકરા રમતા હોય, પડતા હોય, વાગતું હોય, અને આપણે કોઈ જતા હોય ને બીજાના છોકરા રમતા હોય તો ધૂળમાં રમે છે, માંદા થાય છે, ઘેર ગે હોય કશું ને આપણે જતા રહીએ. પણ એકદમ નજર પડે, આ તો આપણો છે, આપણો છે તો શું થાય? બધું બદલાઈ જાય અને કૂદી પડીએ ત્યાં, જતા રહીએ ત્યાં, ગાડી હોય તો ઊભી રાખીએ, રિક્ષા હોય તો ઊભી રાખીને જતા રહીએ છોકરાને લેવા માટે. આ તો આપણો છે, લઈ લો એને અંદર. બસ આ મમત્વ એટલે રાગમાંથી મમત્વ જન્મતું હોય, આસક્તિમાંથી જન્મે. અને એટલા માટે અહીંયા કહે છે પરયા આવિષ્ટ, પરયા કૃપા. અને જેટલો રાગ વધુ એટલો શોક વધારે થાય. અને માટે વિષીદન ઇદમ અબ્રવીત. પછી એક કૃપા શબ્દનો અર્થ રાગ કેમ છે? કારણ કે રાગ હોય તો જ શોકનો જન્મ થાય, વિષાદનો જન્મ થાય. કૃપા એટલે કરુણા નહીં, કરુણા તો અવકાર્ય છે, કરુણા તો મહાપુરુષોની અંદર જોવા મળે છે. અને કરુણા જન્મી હોય તો એનું પરિણામે શોક ના હોય, પ્રસન્નતા હોય. કરુણા કોઈને કરીએ તો પ્રસન્નતા જન્મે, એમાં શોક નથી હોતું. એ જ્ઞાની લક્ષણ છે, એ સદગુણ છે. પણ અહીંયા વિષાદનો જન્મ થાય છે. માટે કૃપા શબ્દનો અર્થ અહીંયા રાગ કરવાનો છે. અને રાગ, આસક્તિ એ માનસિક નબળાઈ છે, માનસિક ગુલામી છે. રાગ એટલે માનસિક રીતે ગુલામ. અને મેં આગળ એક આખો ક્લાસ લગભગ લીધો આપણે કે રાગ કોને કહેવાય ને પ્રેમ કોને કહેવાય. તો માનસિક ગુલામીને પ્રાપ્ત થાય છે, માટે એ નિંદનીય છે. રાગ કદાપી આવકાર્ય હોતો નથી. આસક્તિમાંથી એ રાગ જન્મે, રાગમાંથી વિષાદ જન્મે. અને પહેલાં જે ક્રોધી સોલ્જર સ્વસ્થ અર્જુન હતો, પોતાના કર્તવ્ય પ્રત્યે સજાગ અને સભાન હતો, એની બુદ્ધિ સ્પષ્ટ હતી કે શા માટે હું અહીંયા આવ્યો છું, એવો જે અર્જુન હતો હવે માત્ર એક થોડીક ક્ષણોની અંદર દુઃખી થઈ ગયો, સંસારી થઈ ગયો, ઇમોશનલ લાગણીને વશ થઈ ગયો. અને આવો યોદ્ધામાંથી હવે સંસારી અર્જુન બની ગયો, પરિવર્તન આવી ગયું. અને સંસારી અર્જુન હવે આગળ જતા જ્યારે શિષ્યત્વને પ્રાપ્ત કરશે ત્યારે ગીતાનો આરંભ થશે. અત્યારે યોદ્ધામાંથી એ સંસારી બન્યો, ઇમોશનલ બની ગયો, દુઃખી થઈ ગયો. અને એનો દુઃખનું મુખ્ય કારણ છે રાગ. તો જો કૃપયા પરયાવિષ્ટ, પહેલાં રાગથી ઘેરાયું એનું મન, અને પછી વિષીદન ઇદમ અબ્રવીત, પછી વિષાદ કરતો હવે બોલે છે, રડતો બોલે છે. હવે દુઃખ ઉત્પન્ન થયું, શોક ઉત્પન્ન થયું. હવે યાદ રાખજો, અર્જુન જ્યારે યુદ્ધ કરવા આવ્યો ત્યારે એને ખબર નહોતી કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું. એને ખબર હતી ભીષ્મ અને દ્રોણ સામે છે, ખબર છે, કર્ણ સામે છે, ખબર છે, બધા જ સામે છે, જે સામે છે એને ખબર છે ને આવ્યો છે. અને યુદ્ધ વખતે તૈયાર થઈને આવ્યો છે, સજ્જ છે.
તો પછી અત્યારે જે રાગગ્રસ્ત થયો હતો એના મનમાં પહેલા રાગ નહોતો, રાગ હતો. યાદ રાખજો, આપણા સૌની અંદર કોઈના કોઈ પ્રત્યે રાગ તો હોય જ છે, પણ રાગ જ્યારે સુષુપ્ત દશામાં હોય ત્યારે ખબર પડતી નથી, પણ અનુકૂળ સંજોગો આવે ત્યારે અભિવ્યક્ત થઈ જાય. જેમ કે રસ્તા ઉપર બીજ તો પડ્યા હોય, અત્યારે કંઈ નહીં દેખાય, જેમ ચોમાસામાં જેમ જેમ વરસાદ આવશે એમ તેમ 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 બધા ઘાસ ફૂટી નીકળે, કંઈક છોડ ઉગી નીકળે, એ બતાવે છે કે ત્યાં બીજ તો હતું પણ અવ્યક્ત હતું, ખબર નથી. એમ આપણી અંદર પણ રાગ અવ્યક્ત રીતે પડેલો હોય છે. જ્યારે વિપરીત સંજોગો આવે ત્યારે એ અભિવ્યક્ત થાય છે. એ કોના જેવો છે? ક્રોકોડાઇલ જેવો છે, મગર જેવો. તળાવની અંદર મગર છે ને એ કેમોફ્લાજ કરીને પડ્યો હોય, કાદવની અંદર પોતે દબાઈ ગયો હોય, અને પછી જ્યારે હરણ છે ને એ પાણી પીવા આવે ને, એને શિકાર દેખાયો, ખડક દઈને બહાર આવે અને પેલાનો પગ પકડી લે, અને હરણને ખબર નથી કે અહીંયા મગર પડ્યો છે, અને એ તે જ જગ્યાએ પાણી પીવા જાય અને એનો પગ પકડાઈ જાય. પછી એકવાર મગરના મોઢામાં પગ આવી ગયા પછી હરણ કદાપી જીતી શકે નહીં. આ રાગરૂપી મગર, એકવાર આપણે એને સકંજામાં ફસાઈએ પછી એમાંથી છૂટવું બહુ જ મુશ્કેલ હોય છે. પછી આપણને પતનમાં લઈ જાય છે, દુઃખી કરી નાખે છે. ખાસ યાદ રાખજો. બીજો દૃષ્ટાંત આપું, આ રાગ કેન્સર જેવું છે, એ બધાને સમજાશે. તમાકુ ખા 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 કરે, કોઈ કહે કંઈ કરે, કંઈ સમજાય નહીં, પડ્યો હોય, ના ખાય એને બી થતો હોય છે. કેન્સર તો આજે ઘરે ઘરે થઈ ગયા છે. હવે કેન્સરનો રોગ ક્યારે ખબર પડે? જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે. ત્યાં સુધી ખબર જ ના પડે. ગાંઠ નીકળે એ પણ દુખતી ના હોય એટલે એમાંય ખબર ના પડે, ભલે ને પડી, પણ જ્યારે આપણે જોવા અને બતાવવા જઈએ ત્યારે પ્રોબ્લેમ શરૂ થાય, ત્યારે બતાવવા જઈએ ત્યારે કે 3rd ડિગ્રી 4th ડિગ્રી, હવે there is no chance, you cannot cure it. ડિફિકલ્ટ છે. પછી એના ભોગ બની જાઓ છો. પણ પહેલાં અવ્યક્ત દશામાં હોય, એમને એમ ના બહાર આવે. બહાર આવતા પહેલાં અંદર અવ્યક્ત રીતે હોય, એમ રાગ પણ પડેલો હોય. જ્યારે આવો સંજોગ આવ્યો, અર્જુને જ્યારે યુદ્ધ ભૂમિમાં આવ્યા અને સામે દ્રોણ અને ભીષ્મને જોયા, એ પછી પણ કુરુન શબ્દ બોલાયો અને એની અંદર વિચાર જન્મ્યો. કયો વિચાર જન્મ્યો? કે યુદ્ધ કરીશ ત્યારે હું આ બંનેને ખોઈ નાખીશ. આત્મવિશ્વાસ તો છે જ કે હું જીતી જવાનો, તો જ એ બંનેને ખોઈ નાખવાની વિચાર આવે. અને હજી તો યુદ્ધ શરૂ થયું નથી, કાલ્પનિક રીતે પોતાના સ્વજનોને ગુમાવવાની જે વિચારણા છે એમાંથી એને શોક જન્મે છે. કેટલો બધો ઘેરો શોક હશે. હંમેશા આ રાગને જો યોગ્ય સમયે ટેકલ કરવામાં ના આવે તો આપણી પણ આ દશા સમાજમાં થતી હોય છે. આપણે જ્યારે સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે એનાથી પણ અધિક કલ્પાંત કરતા હોઈએ છીએ. જેમ કેન્સરને થતો અટકાવવા માટે શું કરવું પડે? ટેસ્ટ કરવી પડે. ટેસ્ટ હવે નીકળી છે, ટેસ્ટ કરાવો અને એમાંથી બચવાનો પ્રયત્ન કરો. 1st સ્ટેજ 2nd સ્ટેજમાં તમે એમાંથી બહાર આવી શકો એમ છે. બસ એવી રીતે આ રાગને પણ ટેસ્ટ કરી અને રાગરૂપી કેન્સરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન શોધી લો. અને એ શીખવવા માટે શાસ્ત્ર છે. શાસ્ત્ર આપણા જીવનને આનંદમય બનાવવા માટે છે, પ્રસન્ન બનાવવા માટે છે, સુખી બનાવવા માટે. ગીતા પણ ભણીએ અને દુઃખી પણ રહીએ તો એને કોઈ અર્થ નથી રહ્યો. તો કેવી રીતે આપણે એ રાગરૂપી કેન્સરને ઓળખી લેવું સમયસર, એની ટેસ્ટ શું છે અને કેવી રીતે બહાર નીકળવું, એની ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.